નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને દરેક કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના નિવૃત્તિ પેન્શન માટે ઉપયોગી માહિતી લઈને આવે છીએ. તો મિત્રો આજ તારીખ થઈ 6/7/2026ના રોજ પેન્શન અને મોંઘવારી ભથ્થાને લઈને એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. તો તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો ખાસ કરીને જુલાઈ 2026માં મળનાર જે મોંઘવારી ભથ્થા એટલે કે ડીઆમાં કેટલો વધારો થઈ શકે છે, સરકાર કયા આધારે પર નિર્ણય લે છે, આઠમો પગાર પંચ હાલની સ્થિતિ શું છે અને આગામી સમયમાં પેન્શન શું લાભ મળી શકે છે, એ અંગે સંપૂર્ણ માહિતી આપીશું. તેથી આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. જો તમે હજુ સુધી આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શન તેમજ સરકારી કર્મચારી લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ. તો મિત્રો, હાલના સમગ્ર દેશના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીની પેન્શન નજર જુલાઈ 2026ની મોંઘવારી ભથ્થામાં સુધારા પર ટકેલી છે. દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ એમ 2 વખત સરકાર મોંઘવારી ભથ્થામાં સમીક્ષા કરે છે. આ સુધારો મુખ્ય હેતુ વધતી જતી મોંઘવારીને કારણે કર્મચારી અને પેન્શન પર પડતા આર્થિક ભારને ઓછું કરવાનો હોય છે. છેલ્લા કેટલાક મહિનાથી વધી રહેલા ફુગાવા, રોકડા અને ગ્રાહક ભાવ સૂચકાંક આધારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જુલાઈ 2026માં ડીએમાં 2-3% વધારો થઈ શકે છે. મિત્રો, જો આ માત્ર સંભાવના છે, અંતિમ નિર્ણય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત પછી સ્પષ્ટ થશે. હવે વાત કરીએ કે આઠમો પગાર પંચ. મિત્રો, ઘણા લોકોના મનમાં પ્રશ્ન એ છે કે આઠમો પગાર પંચ જાહેરાત થઈ ગઈ હોત તો હજુ સુધી સાતમા પગાર પંચના 28 ડીએ કેમ આપવામાં આવી રહ્યું છે? તો તેનો જવાબ ખૂબ જ સરળ છે. આઠમો પગાર પંચ રચના થઈ ગઈ છે, પરંતુ તેની ભલામણ હજુ સુધી તૈયાર થઈ નથી. મિત્રો, સરકાર દ્વારા અમલમાં પણ મૂકવામાં આવી નથી. એટલે જ્યાં સુધી નવી ભલામણ લાગુ નહીં થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર કર્મચારી અને પેન્શનરોને સાતમા પગાર પંચ નિયમ મુજબ જ મોંઘવારી ભથ્થું લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો, હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે સરકાર ડીએની ગણતરી કેવી રીતે કરશે? તો ઘણા પેન્શનરો એવું માને છે કે સરકાર પોતાની ઈચ્છા પ્રમાણે વધારો જાહેર કરશે, પરંતુ હકીકતમાં એવું નથી હોતું. મોંઘવારી ભથ્થાની ગણતરી છેલ્લા 12 મહિના સરેરાશ ગ્રાહક ભાવ સૂચકાંક મિત્રો શું કીધું ભાવ સૂચકાંક અનુસાર થાય છે. ત્યારબાદ વસ્તુ અને સેવાઓ ભાવમાં કેટલો વધારો થયો છે તે દર્શાવે છે. જો ફુગાવો વધે તો ડીઆરમાં પણ વધારો થવાની સંભાવના વધી જાય છે, અને જો મિત્રો ફુગાવો ઓછો રહે તો વધારો પણ મર્યાદિત રહે છે. તાજેતરમાં જાહેર થયેલા ફુગાવાના આંકડા પરથી એક વખત ડીઆર વધવાની અથવા આશા મજબૂત બનાવવાની છે. 2026માં દરમિયાન નોંધાયેલો છૂટક ફુગાવાના અગાઉ મહિનાની સરખામણીએ વધુ રાહ જોવાનું જાણવામાં આવ્યું છે કે ખાસ કરીને ખાદ્ય પદાર્થો ભાવના રહેલા વધારાનો ફુગાવાનો વધારો કર્યો છે. આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ઘણા અર્થશાસ્ત્રીઓ પણ પગાર નિષ્ણાતો માને છે કે જુલાઈ 2026માં ડીએમાં 2-3% વધારો શક્ય બની શકે છે. જો અંતિમ આંકડો સરકાર સત્તાવાર ગણતરી પર નક્કી થશે. હાલમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શન તેમના મૂળ પગાર અથવા મૂળ પેન્શન પર 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. મિત્રો, ત્યારબાદ જો આગામી સુધારણા 2-3% વધારો મંજૂર થાય તો આ દર ઊંચો જશે, જેના કારણે લાખો કર્મચારી પેન્શનરોને માસિક આવક વધારો જોવા મળશે. ખાસ કરીને વધતી મોંઘવારી સમયમાં વધારો ઘણી હદ સુધી રાહત આપવાનું સાબિત થઈ શકે છે. મિત્રો, બીજી તરફ કર્મચારી સંગઠન પર સતત આઠમો પગાર પંચ પોતાની માગણી રજૂ કરી રહ્યા છે. તેની મુખ્ય માગણીઓ લઘુત્તમ મૂળભૂત પગાર વધારો કરવાનો, વર્તમાન ભથ્થાઓની સમીક્ષા કરવી, પગાર માળખું વધુ વ્યવહારુ બનાવવું અને કર્મચારી તથા પેન્શનરોને કલ્યાણને ધ્યાનમાં રાખી નવી ભલામણ તૈયાર કરવી જેવી બાબતો સમાવેશ થાય છે. જો આ તમામ સૂચનાઓ પર હાલમાં પરામર્શ પ્રક્રિયા દરમિયાન વિચારણા ચાલી રહી છે. આઠમા પગાર પંચ દેશની વિવિધ રાજ્યોના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કર્મચારી પ્રતિનિધિ સાથે બેઠક યોજી રહ્યું છે. વિવિધ વિભાગો પ્રતિનિધિઓ પાસે સૂચનાઓને અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં એવી ભલામણ તૈયાર થઈ શકે જે દેશના તમામ કર્મચારી પેન્શન માટે ઉપયોગી સાબિત થાય છે. એટલે હાલમાં પ્રક્રિયા હજુ સુધી ચાલે છે અને અંતિમ અહેવાલ તૈયાર થવામાં થોડો સમય લાગી શકે છે. મિત્રો, તાજેતરમાં 22-23 જૂન દરમિયાન લખનૌમાં મહત્વપૂર્ણ પરામર્શ બેઠક યોજાઈ હતી. મિત્રો, તમે જાણતા જ હશો આ બેઠક કર્મચારી પગાર ભથ્થા, સેવા શરતો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આગામી સમયે ઓડિશા, પશ્ચિમ બંગાળ પણ આવી બેઠક યોજવાની સંભાવના છે. એટલે સ્પષ્ટ થાય છે કે 8મું પગાર પંચ કામ આગળ વધી રહ્યું છે, પરંતુ હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. દરેક પેન્શનર સૌથી મહત્વપૂર્ણ બાબત છે હાલનું ધ્યાન જુલાઈ 2024નું મોંઘવારી ભથ્થું સુધા કેન્દ્રિત, અને જ્યાં સુધી 8મું પગાર પંચ ભલામણ સરકાર દ્વારા સ્વીકારવામાં અમલમાં મૂકવામાં નહીં આવે ત્યાં સુધી 7મું પગાર પંચ હજુ મોંઘવારી ભથ્થા સમયાંતરે વધારો થતો રહેશે. એટલે કે આગામી થોડા દિવસોમાં સરકાર તરફથી ડીઆરમાં અંગેની સત્તાવાર જાહેરાત તમામ નજર રહેશે. મિત્રો, આજે આપણે જે માહિતી જાણીએ તે મુજબ હાલમાં બે મહત્વપૂર્ણ બાબત સામે આવી છે કે પ્રથમ જુલાઈ 2024માં ડીએમ 2 થી 3% વધારો વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, અને બીજી 8મું પગાર પંચ પરામર્શ પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી તે ભલામણ અમલમાં મૂકવામાં હજુ સમય લાગે તેવી શક્યતા જોવા મળી રહી છે. તેથી હાલમાં સમયમાં પેન્શન માટે સૌથી મહત્વપૂર્ણ અપડેટ છે કે મોંઘવારી ભથ્થામાં આગામી સુધારો સાથે જોડાયેલી છે. મિત્રો, હવે પેન્શનને પૂછતા શું છે જુલાઈ મહિનામાં 8મું પગાર પંચ અંગે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે? તો મિત્રો, હાથમાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે 8મું પગાર પંચ ભલામણ હજુ તૈયાર થઈ નથી. જુલાઈ મહિનામાં સૌથી ધ્યાન મોંઘવારી ભથ્થામાં સુધારો પર રહેશે, અને 8મું પગાર પંચ કોઈપણ સત્તાવાર નિર્ણય અથવા અમલીકરણ તારીખ જાહેર થશે ત્યારે સરકાર દ્વારા અલગથી માહિતી આપવામાં આવશે. મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે હાલમાં જે 2 થી 3% ડીઆર વધારાની ચર્ચા ચાલી રહી છે, જે નિષ્ણાતોના અંદાજ મુજબ ઉપલબ્ધ ફુગાવાના ઓકડાઓ આધારે જ સરકાર તરફથી હજુ સુધી અંતિમ ટકાવારી જાહેર કરવામાં આવી નથી. કોઈ પણ ચોક્કસ ઓકડાઓ છતાં માની લેવું કે નથી. સરકાર જાહેરનામું બહાર આવી ત્યારે અંતિમ દર સ્પષ્ટ થશે. મિત્રો, પેન્શન આપ સૌને અત્યારે સૌથી ધીરજ રાખવું કે સરકાર હજુ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત કરવામાં આવી નથી. જ્યારે કોઈ માહિતી પ્રાપ્ત કરવામાં આવશે ત્યાં વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.